ડીસા પાસે બનાસ નદીમાંથી ખનન ચોરી ઝડપાઈ। રાણપુર બાદ મહાદેવિયામાંથી પણ ખનન ચોરી ઝડપાઈ। બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી એક હિટાચી મશીન સહિત 7 ડમ્પર ઝડપી પાડ્યા છે। જો કે 5 દિવસ અગાઉ રાણપુરમાંથી પણ ખનીજ ચોરી ઝડપાઈ હતી। ડીસાના મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની બાતમીના આધારે ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાની સૂચનાથી ભૂસ્તર વિભાગના સ્ટાફ દ્વારા ઓચિંતો દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 7 ડમ્પરો અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા। ઝડપાયેલા તમામ 7 ડમ્પરને વધુ કાર્યવાહી માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે, જ્યારે મશીનને સીઝ કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગે આશરે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે। ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાની સૂચનાથી આ ખાનગી રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે વિભાગની પ્રતિબદ્ધતા દર્શાવે છે। જો કે 5 દિવસ અગાઉ રાણપુરમાંથી પણ ખનીજ ચોરી ઝડપાઈ હતી, જેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।